રાતવાસનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત એનએસએની નિમણૂક કરી છે। આઈએસઆઈ પ્રમુખ અસીમ મલિકને એનએસએની જવાબદારી સોંપવામાં આવી છે। અડધી રાતે અસીમને એનએસએનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। 2022માં મોઇદ યુસુફના રાજીનામા આ પદ જે છે તે ખાલી પડ્યું હતું અને હવે રાતોરાત એનએસએની નિમણૂક કરી દેવામાં આવી છે। પહેલગામ હુમલો થયો છે અને આ હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને પાકિસ્તાનમાં ડરનો માહોલ છે અને ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત એનએસએની નિમણૂક કરી છે। સહયોગી વિજય આપણી સાથે લાઈવ જોડાયેલા છે। વિજય, ગભરાયેલા પાકિસ્તાને હવે રાતોરાત એનએસએની નિમણૂક પણ કરી નાખી છે, એટલે કે ગભરાટનો માહોલ છે, ડરનો માહોલ પાકિસ્તાનમાં સતત વધી રહ્યો છે। ગભરાટનો માહોલ છે એટલે તો આ અડધી રાતના નિર્ણયો લેવાય છે। અગાઉ અડધી રાત્રે ત્યાંના સૂચના પ્રસારણ મંત્રી જાગ્યા અને કહ્યું કે 24 થી 36 કલાક અમારી માટે ભારે છે। ફરી અડધી રાત્રે એક નોટિફિકેશન આવ્યું કે હવે નવા એનએસએ તરીકે આઈએસઆઈના જે ચીફ અત્યારે છે એમને જવાબદારી સોંપવામાં આવી છે। એટલે પાકિસ્તાનમાં જે ગભરાટ છે એ ગભરાટમાં અડધી રાત્રે પરસેવો વળી રહ્યો છે ને એટલે અડધી રાતના નિર્ણયો લેવાઈ રહ્યા છે। અત્યારે જે નિર્ણય આવ્યો છે તે ત્યારે આવ્યો છે કે ભારતની અંદર પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું જે પુનર્ગઠન કેન્દ્ર સરકારે સીસીએસની બેઠકમાં કર્યું, જેમાં રોના પૂર્વ ચીફ આલોક જોશીને જવાબદારી સોંપાઈ। ત્યારબાદ પાકિસ્તાનને પરસેવો વળ્યો અને પાકિસ્તાને એનું જે આ 2022થી જે પદ ખાલી પડ્યું હતું એને રાતોરાત ભરી દીધું છે અને આઈએસઆઈના ચીફને જ એની કમાન સોંપી છે। કારણ કે એવો દાવો કરાય છે ત્યાં કે અત્યારે જે આઈએસઆઈના જે ચીફ છે, ચીફની પાસે ઘણી બધી બૌદ્ધિક ક્ષમતા છે ને તેના આધાર પર પાકિસ્તાનની સરકારને કંઈક સારી સલાહ આપી શકશે। પરંતુ જોવાનું એ છે કે ભારત સાથેના તણાવ બાદ હવે જો તેને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની જરૂર પડી રહી છે તો પાકિસ્તાન અત્યાર સુધી આતંકીઓની સલાહ લેતું હતું કે કેમ, એને લઈને સવાલ તો ઊભા ને ઊભા છે। પરંતુ એ જે પાકિસ્તાનના જે આતંકીઓ છે એ આતંકીઓને સલાહ આપનાર તો ખુદ આઈએસઆઈના ચીફ છે। એટલે હવે આતંકના આકાઓ જે છે એ આતંકના આકા જે કહી શકાય આઈએસઆઈ ચીફ હવે ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની ચૂક્યા છે। એટલે એ જોવાનું એ રહેશે કે શું આતંકવાદને હવે વધુ પ્રોત્સાહન આપશે આતંકના આકા આઈએસઆઈના ચીફ જે એનએસએના ચીફ બન્યા છે, કે પછી હવે ગભરાટમાં આવીને કોઈ સારો નિર્ણય લેશે, કંઈ બુદ્ધિ સૂજે અને કોઈક પોતાના નિર્ણયો સારા કરે અને આતંકવાદ વિરુદ્ધ કદાચ પાકિસ્તાન કાર્યવાહી કરવાનું એલાન કરે નવા જે એનએસએ છે એની ભલામણના આધાર પર, એ પણ જોવાનું રહેશે। પરંતુ ગભરાટ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જી બિલકુલ, આભાર વિજય વિગત સાથે જોડાયા તે બદલ।